પહેલી એપ્રિલથી અમલમાં આવનાર ઇન્કમટેક્સમાં કલમ 43BH મુજબ સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ પાસેથી ખરીદીનું પેમેન્ટ 15 થી 45 દિવસમાં ફરજિયાત, જ્યારે કે મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ માટે 100 થી 120 દિવસનો સમય આપવામાં આવે છે. મીડિયમ ઇન્ડસ્ટ્રીઝને પેમેન્ટ મોડું મળતું હોવાથી અને સ્મોલ અને માઇક્રો પ્લાન્ટને પેમેન્ટ કરવું પડશે તો સમસ્યામાં વધારો થઈ શકે છે, જેને લઈને મોરબી સિરામિક એસોસિએશને સાંસદ મોહનભાઈ કુંડારિયાને સાથે રાખી દિલ્હી ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સના ચેરમેન તથા એમએસએમઈના મંત્રી નારાયણ રાणे સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂઆત કરી છે. એટલે આમાં બે માંગ છે. એક તો એમએસએમઈમાં જે ત્રણેય ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે લેવલની કે સ્મોલ, માઇક્રો અને મીડિયમ, તો એ ત્રણેયની અંદર આવરી લે. અને બીજું એ છે કે એમએસએમઈમાં ત્રણેય ઇન્ડસ્ટ્રીઝને ભેગી લઈ લઈએ, સ્મોલ, માઇક્રો અને મીડિયમ. એ અમારી રજૂઆત છે. અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટીમાં હોબાળો થયો છે. વિદ્યાર્થીઓ પાસેથી એક્ટિવિટીના નામે ફી ઉઘરાવાતા હોબાળો થયો છે. ફી નથી ભરી તેમને પરીક્ષામાં બેસવા ન દેવાતા હોબાળો થયો. અગાઉ પણ કર્ણાવતી યુનિવર્સિટી આવી છે વિવાદમાં અને વધારાની ફી માંગતા વિદ્યાર્થીઓનો હોબાળો. અમદાવાદના સનાથલ વિસ્તારમાં પલટી કાર ગોકુલધામ સોસાયટી પાસેના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં દ્રશ્યો કેદ થયા છે. આપ જોઈ શકો છો કે કાર પલટી ખાઈ ગઈ હતી. તૂટેલા ડિવાઈડરનો પથ્થર રસ્તા પર પડ્યો હતો અને જેના પર કાર ચઢી જતા પલટી ખાઈ ગઈ. કાર ચાલક મહિલાનો આબાદ બચાવ થયો છે. કોઈ જાનહાનિ નથી થઈ. એક સપ્તાહ પહેલાની આ ઘટના છે, જેના સીસીટીવી હવે બહાર આવ્યા છે. દાહોદમાં તસ્કરોનો તરખાટ. સાઈ ખુશીધામ સોસાયટીમાં તસ્કરોનો તરખાટ. 3 મહિનામાં 4 થી 5 વખત તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. થોડા સમય અગાઉ તસ્કરોએ 3 મકાનોને નિશાન બનાવ્યા હતા. અરવલ્લીના ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. શક્તિનગર રોડ પર આવેલ ગોડાઉનમાં આગ લાગી છે. ભીષણ આગથી આસપાસના વિસ્તારમાં આગ ફેલાવાની દહેશત પણ છે. આગ પર કાબુ મેળવવા સ્થાનિકોનો પ્રયાસ છે. આગમાં ભારે નુકસાનની પણ શક્યતા છે. પંચમહાલના ગોધરા ભામૈયા પશ્ચિમ ગામના તળાવમાં ડૂબવાથી પિતા પુત્રીના મોત થયા છે અને સમગ્ર મામલે તપાસ દરમિયાન આત્મહત્યા કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન 3 ચિઠ્ઠીઓ પણ મળી આવી છે અને મૃતકની જમીન સરકારી ગોડાઉન માટે સંપાદન કરાઈ હતી. જમીન સંપાદનના નાણાં મૃતક પાસેથી પડાવી 3 લોકો તરફથી માનસિક ત્રાસ અપાયાનું ચિઠ્ઠીમાં ખોલ્યું છે. તો ઉલ્લેખ પણ કરાયો છે. માનસિક ત્રાસથી કંટાળી પિતા પુત્રીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. વાપીના ટ્રાન્સપોર્ટર્સમાં છેલ્લા 1 માસથી ભારે ચિંતા જોવા મળી રહી છે. ટ્રક ડ્રાઈવરોને નિશાન બનાવી ઠગાઈ કરતો એક વ્યક્તિ સક્રિય થયો છે અને આરોપી ટ્રક ભાડે રાખવાના બહાને ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટર્સનો સંપર્ક કરે છે. તેમને એડવાન્સમાં પૈસા પેમેન્ટ કરવાનું બહાનું પણ બતાવી ફોન પે કે પછી ગૂગલ પે પર પૈસા અંગે રિક્વેસ્ટ મોકલે છે અને જે રિક્વેસ્ટ સ્વીકારતા જ ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપિંડી આચરવામાં આવે છે. અને આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે. અમિત નામથી ફોન કરી અને યુવક આ પ્રકારની ઠગાઈ આચરે છે અને સમગ્ર મામલે વાપીના વિવિધ પોલીસ સ્ટેશનમાં ઠગ અમિત સામે જાણવા જોગ અરજી પણ થઈ છે. તો આ મામલે ટ્રાન્સપોર્ટરોએ વલસાડ સાયબર પોલીસને પણ રજૂઆત કરી છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ થાય તેવી ટ્રાન્સપોર્ટર્સની માંગ છે. हमारे कार्ड का उपयोग दुरुपयोग कोई कर रहा है. अमित कुमार बोल के बंदा है जो हमारे कार्ड पे अपना नाम डाल के और वापी में सब ट्रांसपोर्टर को फ्रॉड कर रहा है. तो इसकी जल्दी धरपकड़ हो ऐसा हम लोग की मांग है. અમિત કુમાર નામનો આ એક માણસ છે જે બધા સાથે અમારે ટ્રાન્સપોર્ટ જેટલા બી અમારા ટ્રાન્સપોર્ટ ભાઈઓ છે એ લોકો સાથે બધું ફ્રોડ થઈ રહ્યું છે. લગભગ 1 થી 1.5 મહિનાથી આ બધી વસ્તુ ચાલી રહી છે અને લગભગ 30 થી 35 ટ્રાન્સપોર્ટવાળા જોડે એને ફ્રોડ કરેલો છે. લગભગ અમારા વાપીની મધ્યથી 30 ટ્રાન્સપોર્ટરની જોડે લાખોની ફ્રોડ થઈ ચૂક્યો છે અને અમારે ખાસ એટલું નિવેદન છે આપના માધ્યમથી કે પોલીસ ખાતું હરકતમાં આવે અને આવી જ ગયું હોવું જોઈએ. જલ્દી આની ધરપકડ થાય.
બનાસકાંઠાના પાલનપુરમાં કારે સર્જ્યો છે અકસ્માત. કાર ચાલકે 3 લોકોને અડફેટે પણ લીધા છે અને સારવાર દરમિયાન 2 લોકોના મોત થયા છે. એક વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયો છે. તેને કાર ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદ, મહેસાણા, નવસારીના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આગમન પહેલા જ એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રિહર્સલ પણ કરાયું. પોલીસ ઉચ્ચ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું અને એરપોર્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે અને અમૂલ દ્વારા આયોજિત સહકાર સંમેલનમાં હાજરી આપવાના છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલાં જ અમદાવાદ એરપોર્ટથી લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તે સ્ટેડિયમ સુધી રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે અમદાવાદ એરપોર્ટથી લઈ સ્ટેડિયમ સુધીનો જે રૂટ છે તેનું નિરીક્ષણ છે તે કરવામાં આવશે. સુરક્ષામાં કોઈ જ ખામી ના રહી જાય તે માટેની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી. ગઈકાલે મળીએ તે આજે રિહર્સલ થઈ રહી છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ જ ખામી ના આવે તે માટેની અગાઉથી આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. આ કાફલો છે અમદાવાદ એરપોર્ટ પરથી નીકળી રહ્યો છે અને અમદાવાદ એરપોર્ટથી થઈ અને જે સ્ટેડિયમ છે તે જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવવાના છે અને આખો કાફલો છે તે સ્ટેડિયમથી અમદાવાદ એરપોર્ટ પર પરત ફરશે અને ત્યારબાદ જે કાર્યક્રમ છે સહકાર સંમેલન તે પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે વાડીનાથ મહાદેવના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યાં જવા માટે રવાના થશે. કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે સહકાર સંમેલનનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રીની હાજરીમાં યોજાશે સહકાર સંમેલન. સહકારિતા મંત્રી અમિત શાહ પણ હાજર રહેશે અને 1.25 લાખથી વધુ ખેડૂતો અહીં હાજર રહેશે. 5 નવા પ્રોજેક્ટનું પીએમના હસ્તે ઉદ્ઘાટન થશે. તો અમૂલ ફેડરેશનની 1973ની સ્થાપના, 1946માં અમૂલ ડેરીની સ્થાપના થઈને આ વર્ષે ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે અને 1.25 લાખ ખેડૂતો અહીં હાજર રહેશે. આપણે જણાવી દઈએ કે આગામી 10 વર્ષમાં વિશ્વનું 30%થી પણ વધુ દૂધ ભારતમાં ઉત્પાદન થશે. 1200 કરોડના 5 પ્રોજેક્ટમાં રોકાણ. 1946માં 250 લીટર દૂધ સાથે અમૂલની સ્થાપના થઈ હતી અને સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિથી આ સ્થાપના કરાઈ હતી. અમૂલ ફેડરેશનની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી અને અમૂલના સંઘો થકી રોજ 300 લાખ લીટર દૂધ આવે છે. સ્થાપના સમયે ફેડરેશનનું ટર્નઓવર 20 કરોડનું હતું. ફેડરેશનનું ટર્નઓવર આ વર્ષે 61,000 કરોડને આંબી જશે અને દરેક ગામમાંથી 1.25 લાખ ખેડૂતો કુલ અહીં હાજર રહેશે. 1200 કરોડના 5 નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન. ચીઝ, આઈસ્ક્રીમ, ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન થશે. અમૂલના એક્સપાન્શન માટે પણ હાલ 11,000 કરોડના પ્રોજેક્ટ અને 3,000 કરોડના કામ પૂર્ણ થયા છે. ગુજરાત અને ગુજરાત બહાર અમૂલ કરશે એક્સપાન્શન. પુણે, ગોવા, કલકત્તા, મુંબઈ, વારાણસી સહિતના સ્થળે વિસ્તાર આનું કરવામાં આવશે. 4,000 થી 5,000 લોકોને સીધી અને આડકતરી રીતે વિસ્તરણ થકી રોજગારી પણ મળી રહેશે. આજે આપણું ટર્નઓવર અમૂલ બ્રાન્ડનું 80,000 કરોડ રૂપિયાને આંબી ગયું છે. અમૂલ ફેડરેશનનું ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે આ વર્ષે. દૂધ રોજનું 300 લાખ લીટર આવે છે. 36 લાખ સભાસદ છે. 18,600 ગામ, ગુજરાતના લગભગ દરેક ગામમાં એક દૂધ મંડળી છે. એટલે આમ વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી સંસ્થા તરીકે આપણી આ સંસ્થા આજે ઉભરીને આવી છે. એટલે આમ આ પ્રસંગ એક ઉજવણીનો પ્રસંગ છે. ખેડૂતો ભેગા થઈ સહકારી મોડેલથી એક ગ્લોબલ લેવલની એક સંસ્થા કેવી રીતે ઊભી કરી શકે. ગ્લોબલ લેવલની બ્રાન્ડ એટલે વિશ્વની સ્ટ્રોંગેસ્ટ ડેરી બ્રાન્ડ તરીકે આજે જ્યારે અમૂલની ગણના થતી હોય તો ખેડૂતો તેમના પરિશ્રમથી, તેમની અથાગ મહેનતથી અને તેમની દૂરંદેશી વિઝનથી કેવી રીતે કામ કરી શકે તેનું આ જ્વલંત મોડેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવવાના છે અને અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ 5 અલગ અલગ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે સૌથી પ્રથમ કાર્યક્રમ જે છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલી જે છે કે તેની ભવ્ય ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
અહીંયા કરવાના છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહાસંમેલન યોજાવાનું છે, જેમાં 1.25 લાખથી પણ વધુ લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત રહેવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સહકારિતા મંત્રી અમિત શાહ, આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ અને ફેડરેશનના હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત રહેશે. ખાસ કરીને જો વાત કરવામાં આવે જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આ ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનના ઉત્સવ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે કે તેઓ અલગ અલગ 5 પ્રોજેક્ટ જે છે તે અમૂલના આ 5 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે અને તેને લઈને હાલ અત્યારે આપ જોઈ શકો છો કે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો પીએમ મોદી અમદાવાદ, મહેસાણા, નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન છે અને કાર્યક્રમ દરમિયાન 1 લાખથી પણ વધુ દૂધ ઉત્પાદક પશુપાલકો તેમજ ખેડૂતોને સંબોધિત કરશે. અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મહેસાણા ખાતે જશે અને જ્યાં તરફ ખાતે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. વાળીનાથ મંદિરમાં પૂજન કર્યા બાદ માલધારી સમાજને સંબોધિત કરશે. બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જવા રવાના થશે. નવસારી ખાતે પીએમ મિત્ર પાર્ક અને અન્ય સરકારી યોજનાઓનું પણ તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. નવસારી ખાતે પણ પીએમ જનસભાને સંબોધિત કરશે. ભાવનગરમાં ફરી એકવાર આખલાઓનો ઉત્પાત જોવા મળ્યો છે. શહેરના મુખ્ય બજાર પાસેના રૂપમ ચોક પર જાહેરમાં 2 આખલાઓ બાખડતા અફરાતફરી મચી ગઈ હતી. 2 આખલાઓ સામસામે આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા અને શહેરમાં આખલાઓનો ઉત્પાત દૂર થાય તે માટે મનપા દર મહિને 40 લાખ જેટલો ખર્ચ કરે છે. છતાં પણ જાહેર રોડ પર આખલાઓના આતંકની ઘટનાઓ સામે આવતી રહે છે. વડોદરા પાસેના શ્રીનારની શાળામાં ઘૂસ્યો સાપ અને શાળાના રસોડામાં સાપ ઘૂસી ગયો હતો. તો સાપ ઘૂસી જતા બાળકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકોએ રાહતનો શ્વાસ લીધો. તો શાળાના રસોડામાં આ સાપ ઘૂસી ગયો હતો, જેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી હતી. બાળકો પણ ચિંતિત થઈ ગયા હતા. તો વડોદરાની આ ઘટના છે, જ્યાં શાળાના રસોડામાં સાપ ઘૂસી ગયો અને ત્યારબાદ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું.